ઈડરમાં કાર હોડીની જેમ વહી ગઈ. મોરબીમાં 8 ઇંચ વરસાદ. સુરતમાં ઘૂંટણસમા પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી. મીઠી ખાડી ઓવરફ્લોની તૈયારીમાં. અમદાવાદમાં રેડ એલર્ટ. પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ. પાણી ન ભરાય તે માટે વેજલપુરની શ્રી નંદન સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂક્યા. બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ પડી. સુતેલી માતાને ગળે ટૂંપો આપી દીકરાએ ગળાફાંસો ખાધો. સુસાઇડ નોટમાં લખ્યું, શેરબજારમાં 40 લાખનું દેવું થતાં મમ્મીને કહી શકું તેમ નથી. સુરતમાં પાટીદાર યુવક હેવાન બન્યો. આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેન બસેરામાં આશરો અપાવ્યો. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી ટ્રેનમાં બેસી વડોદરા પહોંચ્યા હતા. વતન જવાની સ્પષ્ટ ના પાડી. 24 કલાકમાં માણસામાં 3.25 ઇંચ વરસાદ. કલોલ તાલુકામાં 2.91 ઇંચ અને ગાંધીનગરમાં 2.17 ઇંચ. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ. પોક્સો બળાત્કારને ફરાર આરોપી દમણથી ઝડપાયો. સ્વિગી ડિલિવરી બોય બનીને ફરતો સાગર વાસપુડા જેલ ભેગો. સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. મોરબીના મચ્છુ 3 ધોળાધ્રોઈ ડેમના દરવાજા ખોલાયા. 24 કલાકમાં 1.25 ઇંચ વરસાદ. 31 ગામો એલર્ટ. યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ. મુખ્ય આરોપીની જામીન અરજી ફગાવી. MBBSના નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી પાસ કરાવાઈ હતી. વન વિભાગમાં 2 IFS અધિકારીઓની બદલી. નિમણૂક. શકીરા બેગમની ગાંધીનગરમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગમાં નિમણૂક. સાવંત મિનલ મહાધિઓને મહીસાગર DCFનો ચાર્જ. પંચામૃત ડેરીનો દૂધ ખરીદ ભાવમાં વધારો. પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો. 3 જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને લાભ.